મિત્રો હવે આજના વિડીયોની અંદર વાત કરવાની છે કે જે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, પંચમહાલ, દાહોદ, ગોધરા, હાલોલ, કાલોલ અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા જેવા જે મોટા શહેરો છે, નડિયાદ જેવા, તો ખેડા આ વિસ્તારોની અંદર વરસાદનું જે પ્રમાણ છે તે બિલકુલ રહેવાનું નથી. ફક્ત વાદળછાયું વાતાવરણ થાય, ક્યાં તો કોઈ એરિયાની અંદર ફક્ત છૂટછાટ છાંટા પડે કે એકાદું ઝાપટું કોઈ ગ્રામ્ય વિસ્તારમાં થઈ જાય, બસ આ રીતનું વાતાવરણ રહેવાનું છે. જે વરસાદનું પ્રમાણ છે તે ક્યારે આવવાનું છે, તો વરસાદનું પ્રમાણ છે તે મધ્ય સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે જેમાં વાવ, થરાદ, બનાસકાંઠા, દિયોદર, ભાભર જેવા વિસ્તારો અને કચ્છના નલિયા જેવા વિસ્તારોની અંદર આ જે વરસાદનું પ્રમાણ છે તે થોડું જોવા મળવાનું છે. પણ વરસાદનું પ્રમાણ જોવા મળશે જેમાં 1 ઇંચ સુધીનો પણ વરસાદ નહીં, લગભગ અડધો ઇંચ સુધીનો અંદાજિત વરસાદ પડી શકે છે. પણ આ માવઠાનો વરસાદ છે, જ્યાં પડશે ત્યાં લગભગ ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે અને આનું પ્રમાણ જે છે તે અડધા ઇંચ સુધીનું જ રહેવાનું છે. એનાથી વધારે વરસાદ નહીં પડે. બાકી વાદળછાયું વાતાવરણ છે તે સમગ્ર ગુજરાત રાજ્યમાં રહેવાનું છે. અને એક બીજી વાત કરી લઈએ, ફેક મેસેજ જે અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે અરબી સમુદ્રમાંથી વાવાઝોડું આવે કે બંગાળની ખાડીમાંથી વાવાઝોડું આવે, તો અરબી સમુદ્ર કે બંગાળની ખાડી ત્યારે હાલ બંને સંપૂર્ણપણે નિષ્ક્રિય છે. કોઈ પણ પ્રકારનું વાવાઝોડું બને તેવા હાલ પૂરતા 2માંથી એકે સમુદ્રમાં કોઈ પ્રકારના વાવાઝોડા બને તેવા ચાન્સ નથી, તેવી કોઈ શક્યતા નથી. આવું કોઈ પણ બી માહિતી મળશે અમને તો જેવી રીતે માવઠાના વરસાદની 1 અઠવાડિયા પહેલા માહિતી આપીએ છીએ આપણી ચેનલ ઉપર વેધર ન્યૂઝ ગુજરાતી, એવી રીતે આપણે આ વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર 1 અઠવાડિયા પહેલા પણ માવઠાના વરસાદની માહિતી આપીએ છીએ, તેવી રીતે વાવાઝોડાને લગતી પણ માહિતી આપીશું. પણ અત્યારે હાલ કોઈ પણ પ્રકારનું વાવાઝોડું આવવાનું હોય તેવી કોઈ શક્યતાઓ નથી, એટલે કોઈ ખેડૂત મિત્રોએ ગભરાવવું નહીં કે ડરવું નહીં. આગળના નેક્સ્ટ વિડીયોમાં માહિતી આપીશું કે હવે વાવેતરમાં પહેલું પાણી આપવું કે ના આપવું, કયા પાકને પાણી આપવું કે ના આપવું, એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું. પણ અત્યારે માવઠાના વરસાદની આગાહી છે એટલે પાણી ન આપવું એ બેસ્ટ ઉપાય રહેશે. અને કઈ દવાનો ઉપયોગ કરવો, છંટકાવ કરવો, એ આપણે હવે માવઠાનો વરસાદ જશે પછી બીજો વિડીયો બનાવીને માહિતી આપીશું. અત્યારે હવામાનને લગતી માહિતી આ વિડીયોની અંદર આપી તમને. અત્યારે હાલ તો આ વિડીયોની અંદર આટલું જ.